હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપનો દોસ્ત વિકે ગોયલ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોયલ લાઈફસ્ટાઈલ. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. આપણી કચ્છવાડી સિરીઝ પૂરી થયા પછી મારો આ પહેલો વિડીયો છે. તો આ વિડીયોમાં કંઈક ખાસ એવું છે કે આજે અમે લોકો જઈ રહ્યા છીએ એક મેરેજ અટેન્ડ કરવા માટે. આ મેરેજ અટેન્ડ કરવા માટે અમે જઈએ છીએ સુરેન્દ્રનગર. પણ એ પહેલાં વાગી ગયા છે સવારના 10 અને તમે જાણો છો એમ કે અમે કચ્છમાં ફૂલ ફેમિલી સાથે ગયા હતા. તો ગાડી અંદર બહારથી ખૂબ જ ખરાબ થઈ છે. સો થયું કે મેરેજમાં જતાં પહેલાં ગાડીને આપણા બોપલમાં એકવાર વોશ કરાવી લઈએ. સો કાર વોશવાળાને મેં કોલ કરી દીધો છે ને એમને મને 10:30નો સ્લોટ આપી રાખ્યો છે. સો ચલો પહેલાં જઈએ, ગાડી વોશ કરાવીએ અને ત્યારબાદ નીકળીએ ફેમિલીને સાથે લઈને. તો તમે પૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયોમાં ખૂબ મજા આવવાની છે કેમ કે રિલેટિવના મેરેજ છે અને ફૂલ ફેમિલી સાથે છે. તો ખૂબ એન્જોય તો પડવાનો છે. હું નીચે આવી ગયો છું ગાડી પાસે. તમે જોઈ શકતા હોય તો કેમેરામાં ગાડીની આટલી ગંદી હાલત છે. તમે જુઓ, ગાડી ખૂબ જ ગંદી થઈ છે. તો થયું કે લાવો એકવાર ગાડીને પ્રોપર અંદર બહારથી વેક્યુમ ક્લીન કરાવી દઈએ. જુઓ તમે, એટલી ગંદી હાલત થઈ છે. તો થયું કે પહેલાં ગાડીને ક્લીન કરાવતા હોઉં. પહેલાં ગાય માતાને ચાર ખવડાવી લઈએ. ગાઈસ, અમારે આજે જવાનું છે મેરેજમાં અને ભાઈને હજુ પણ આજે બી શોખ છે. તો જો એ બપોર સુધી જાય છે. એવું લાગે હાથી જતો હોય બાકી હો કાયદેસર. હે ને? જો હું ગાડી વોશ કરાવવાનો ત્યાં જોઈ લેજો ગાડી. હા ગાડી વોશ કરાવવા જઈ રહ્યો છું. અને જો મયંકભાઈ જાય છે એમની શોપ પર. કીધું છે કે વહેલો આવી જઈશ. તો ચલો હવે પહોંચવા જ આવે છું. જો ગાડી ભાઈએ ખોલી દીધી છે અને જો મેટિનને બધું બહાર નીકાળી દીધું છે. હવે અંદરથી પણ સારી વેક્યુમ ક્લીન ચાલુ થઈ ગયું છે. તો જોઈએ બને એટલું જલ્દી સાફ કરાવીને પછી નીકળીએ. તો ગાઈસ 11 વાગી ગયા છે. 1 કલાકથી પણ ઉપર થઈ જવામાં આવ્યું છે અને બસ હવે ગાડી જો ક્લીન થઈ જવામાં જ આવી છે. તો ચલો જલ્દી થઈ જાય તો નીકળીએ, બિકોઝ વહેલું નીકળવાનું છે. છેક સુરેન્દ્રનગર જવાનું છે. તો જુઓ ફોર્મ વોશ થઈ રહી છે. હવે ગાડી મસ્ત મજાની ક્લીન થઈ ગઈ છે. તમે પાછળ પણ જોઈ શકો છો, એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:15. તો ચલો હવે નીકળું. ફેમિલી પણ રેડી હશે તો જલ્દીથી ખાઈ પીને નહીં ધોઈને નીકળીએ. 2 hours later. સો ફાઇનલી ગાઈઝ, જો અમે લોકો નીકળી ગયા છે. મયંકભાઈ સ્કોર્પિયો ચલાવે છે, પાછળ પલકબેન બેઠા છે અને એની મમ્મી પણ છે. બા અને પેડ્રો સ્પેશિયલી મોકલે છે ભાઈના ત્યાં, કેમ કે પેડ્રોને ત્યાં લઈ જવા જેવો હતો નહીં. સો ભાઈ એમને આવ્યા હતા સવારે, એ પેડ્રોને લઈને ગયા છે. બા પણ 2 દિવસ ત્યાં રોકાશે. અને જવાના ટાઈમે સડનલી અમારે દુઃખી આત્મા એટલે કે અમારી પલકની તબિયત ખરાબ થઈ ગઈ છે. તો થોડી એ વીકનેસ ફીલ કરી રહી છે. જોઈએ જેમ જેમ સારા માહોલમાં પડીશું એમ બેનની તબિયત પણ સારી થશે. અને હા, વચ્ચે અમે 2-5 મિનિટ માટે રોકાઈશું, બિકોઝ અમારે જે ઓફિસની એક અલગથી ચાવી મેં જે આપણે સાફ સફાઈવાળા બેન આવે છે એમને આપેલી છે. સો હું એમને મારે કહેવાનું રહી ગયું હતું કે ઓફિસ 2 દિવસ ખોલતા રહે, હું છું નહીં. બટ એમને આવ્યા હતા ને આજે ખુલ્લી છે. તો મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે તમે આવ્યા છો નહીં, તમારી ઓફિસ ખુલ્લી છે. સો થયું કે ચલો રસ્તામાંથી ઓફિસ પણ આપણી બંધ કરતા જઈએ, બિકોઝ 2 દિવસ હું છું નહીં તો 2 દિવસ ઓફિસ ખુલ્લી રહેશે. તો પહેલાં ઓફિસ બંધ કરી લઈએ અને પછી આગળ જઈએ, કેમ કે આગળ બી હજુ 2 જણને લેવાના છે. એવું તમને બતાવું કે આગળથી કોને લેવાના છે. અમારે જવાનું છે આજે સામે દેખાય સનાથલ નીચે થઈને અમારે જવાનું છે લીંબડી હાઈવે. પણ હાલ અમે બ્રિજ ઉપર છીએ અને જુઓ તમને બતાવું છે સનાથલ બ્રિજની નીચે સુધી ટ્રાફિક થઈ છે. તો પેલા લોકો અમારી રાહ જોઈને બેઠા છે. જોઈએ હવે આ ટ્રાફિક ક્યારે ક્લિયર થાય છે. અમે ઓલરેડી પહોંચી ગયા છીએ સનાથલ સર્કલ અને અમારે 2 જણને અહીંયા લેવાના છે. પણ ગાઈ મેં એ 2 જણ સાથે બહુ મોટો પ્રેન્ક કર્યો હતો. એ લોકોને મેં 2 વાગે આવવાનું કહ્યું હતું અને 2 વાગ્યાના એ લોકો ખરેખર અહીંયા બહુ જ ખીચાયા છે મારી પર. જો આ એ બંને છે
આ અમારા જમાઈ છે નિખિલ અને આ છે વિરાટ. હવે જોઈએ એમનું રિએક્શન જોઈએ ગાડીમાં બેઠા પછી. તો ગાઈઝ આપણે એમનું રિએક્શન ચેક કરીએ કે આ પ્રેન્ક એમનું. હાલો ફટાફટ બેહો. પોલીસવાળા છે ગાઈઝ, એવું કહે છે કે ટ્રાફિક થાય છે, જલ્દી નીકળો. જોઈએ એમને આવે પછી. બગડ્યા હો ગાઈસ, શું બાપુ બગડ્યા નીકળી દીધું પણ એ તો ક્યાંય કે બધું કે જય માતાજી. દરવાજો બંધ કરો પહેલા. હા નિખિલ, જય માતાજી. વીરુ, જય માતાજી. અલે હેરાન નહીં થયા ને તમે? હા મેં તો બેઠા હતા, અમે હોટલે સાથે. કેટલા વાગ્યાના આવ્યા છો તમે અહીંયા? જય ખોડરાજ. 2 વાગ્યાના. હા 2 વાગે. નિખિલ, નસો ખેંચો તો જવા તકલીફ નથી પડી ને કઈ? ના. કેવો લાગ્યો આપણો પ્રેન્ક તમને? હે પ્રેન્ક કેવો લાગ્યો? ખતરનાક હતો. ખતરનાક હતા ને? ભાઈ જય ખોડરાજ. 10 મિનિટ તમે ના ફોન કરો તો નીકળી જતા પહોંચી જા. ના પણ અહીંયા અમે ટ્રાફિક પર હતા ને એટલે મેં કીધું થોડું ખેંચું એમ. એવું હતું. ચલો ગાઈસ, તમે બનાવો મળો આગળ. સો ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો આ છે આપણા ઉગતાપોરનું મેલડીમાનું મંદિર. ચલો તો ઉતર્યા છીએ અમે. ચલો તમને બતાવું, આ છે અમારી ફેવરેટ હોટલ ઓનેસ્ટ, કે જે પહેલાં જમના હતી. જો બધાએ એક બ્રેક લીધો છે અને ચા પાણી નાસ્તો કરવા માટે રોકાયો છે. ભાઈ આપણે ખાલી ચા, આ લોકોનો નાસ્તો કરો પૂછી લે, એમના માટે નાસ્તો લઈ લે. ગાઈસ તમે આ નિખિલને કહો ને, નિખિલને નાસ્તા કહો. નિખિલ નાસ્તો કરો ને થોડો. ગાઈસ નાસ્તો નહીં, નોર્મલ ચાય. ઓનેસ્ટલી ચાય એકદમ સુપર. શું પલક શું કહે? તો નાસ્તો કરવાનું રાખો થોડુંક નિખિલ જીજુ. તમને પલક એવું કહે કે નિખિલ જીજુ થોડુંક નાસ્તો કરવાનું રાખો. એટલે અત્યારે કરો એમ. હા તો 3 લઈએ ને, કપ મોટા આવે. ગાઈસ ચા આવી ગઈ છે અને અમારા નિખિલે ચા મૂકી દીધી વિડીયો કેમેરો ચાલુ જોઈને. અને જો પલકબેનની તબિયત થોડી નરમ છે ને, તો એ બેને આઈસ્ક્રીમ લીધી છે અને અમે બધાએ ચા લીધી છે. નિખિલ તમારે કંઈ કેવું? અમારા નિખિલની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી. ના એકદમ ઓકે છે. હું ચા પીવું છું. ફાઇન છે. આવી જાઓ તમે તે પે ચા પીવા ઓનેસ્ટ. સો જો ગાઈઝ, અમે હાલ પહોંચ્યા છે ઝાલાવાડનું આ એક અંકેવાડિયા ગામ છે અને આ એમનો એક ટ્રેડિશનલ પ્રસંગ છે કોઈ. તો જો એ લોકોમાં જે આહિર રબારી કહીએ આપણે, એ લોકોનો પ્રસંગ છે. અને જો એમાં એ લોકોને કંઈક આ રીતે કાકા પડે છે, જવાનું પડે છે બધાને. તો જો આઈની લેડીઝો ભરીને જઈ રહ્યા છે. તો હજુ છે આપણા ગામડાઓમાં ટ્રેડિશનલ જે ડ્રેસ છે, જે પ્રસંગો છે, એને હજુ પણ લોકો ફોલો કરી રહ્યા છે. તો જો ગાઈઝ, અમે હાલ વઢવાણ પહોંચી ગયા છે અને વાગી ગયા છે 5:53. પણ જુઓ તમે, જોરદાર બાકી સનસેટ થઈ રહ્યો છે. નિખિલ દેખાય છે તમને સનસેટ? હા મેં કે બાડા. બોલો હવે સનસેટ વિશે તમારે કંઈ કહેવું છે? કઈ કેવું તો છે નહીં, પણ આઈના આ બધી જગ્યા મારી બહુ જાણીતી છે. હું પહેલા ભાઈ આમ એકચ્યુઅલી છે ને, અમારે નિખિલ છે ને અહીંયા સુરેન્દ્રનગરથી બિલોંગ કરે છે. હે નિખિલ, પિયર ક્યાં હતું ને? સામું તો જુઓ. હાલ અમારે નિખિલ રહે છે અમદાવાદ, પણ આજે અમે એમને પિયરમાં લઈને આવ્યા છે. જો તો હાલ અમે પહોંચી ગયા છે અમારા લોકેશન પર અને અહીંયા ગાડી સામે પાર્ક કરી દીધી છે. અને આ રહ્યા અમારા હીરો હિન્દુસ્તાની નિખિલ. અને અહીંયા આ અમારી એક સમાજનો હોલ છે, ત્યાં આજનું અમારું આ મેરેજ ફંક્શન છે. ચલો નિખિલ જઈશું પહેલાં આપણે અંદર. અને જો પલકબેન ને એની મમ્મી જઈ રહ્યા છે. તો હાલ ચાલુ થયા છે ગરબા. હવે ધીરે ધીરે જામશે. ડીજે ચાલુ થઈ ગયું છે, પણ અમારે જે અમારી ભત્રીજીના મેરેજ છે હજુ એની એન્ટ્રી થઈ નથી. એની એન્ટ્રી થાય પછી ગરબાની સાચી મજા આવશે.
વાગી ગયા છે 11:15 અને અમે લોકો જાનની હજુ રાહ જોઈ રહ્યા છે, પણ બધાને જોરદાર ભૂખ લાગી છે તો જઈ રહ્યા છે નાસ્તો કરવા માટે. પલકબેન ને એની મમ્મીને પાછળ ગોઠવાઈ ગયા છે. પૂરી ભૂખ લાગી છે? જો અમારે ભૂરીને પહેલા ભૂખ લાગે. પીરું તને બહુ જ અમારે પેલો શેતન ક્યાં છે? આ રહ્યો શેતન. ઓ શેતન, તને ભૂખ લાગી છે? લાગી છે. જો અમે ચલો મળીએ, પેલા આ લોકોને નાસ્તો કરાવી લઈએ. ગાઈસ, હાલ અમે સુરેન્દ્રનગરની મેઇન બજારમાં એટલે કે એસટી બસ સ્ટોપના જે મેઇન રોડ છે ત્યાં આવીને ઊભા છે. જો ગાડી અહીંયા લગાવી દીધી છે અને આ લોકોને બધાને કરવો છે નાસ્તો. તો ચલો પહેલાં કોઈ સારી હોટલ જોઈએ અને શોધીએ સારો વ્યવસ્થિત નાસ્તો આ લોકોને મળી જાય એ પ્રમાણે. તો ગાઈસ, આ છે સુરેન્દ્રનગરની બજારો. हिंदी बात कर नहीं करता है, गुजराती बात करता है. नहीं हिंदी में बात कर नहीं गुजराती बात करता है. क्यों आप हिंदी में क्यों बात नहीं करते हैं? नहीं करता है क्यों? तो मेरा साहब है, नहीं हम आपके साथ नहीं, हम आपकी बेटी है. हमारी दीकरी है. हिंदी में ગાઈસ, 1:30 વાગી ગયો છે અને બસ જાન હવે આવી છે. તો અમે જઈએ છીએ સામે વરઘોડામાં. છોકરાઓને થોડું રમવું છે તો લઈને જઈ રહ્યો છું છોકરાઓને. જો અહીંયાથી જવાનું છે.
ભાઈ 3 વાગ્યા અને જમી કરી લીધું છે ને હવે થોડા બહાર ચા પાણી કરવા માટે આવ્યા છે. ભાઈ કેવું રહ્યું જમવામાં? મજા આવી? એકદમ આવી રહ્યું જમવાની મજા આવી? ખૂબ મજા આવી. જો કે અમારા વિરુદ્ધ જમ્યો જ નથી તો હા પાડે છે કે હા મજા આવી, પણ ખરેખર એ નથી જમ્યો. ચલો થોડી વાર બેસી આરામ કરીએ હે ને. જો ગાઈઝ મેરેજ અટેન્ડ કરીને હવે અમે નીકળી ગયા છે અને આ રસ્તો જે જાય છે સીધો જાય છે મૂડી. તો હાલ અમે જઈ રહ્યા છે મારી સાસરીમાં એટલે કે સડલા. તો ચલો આગળ મળીએ અને વ્લોગને ત્યાં જઈને જ પછી એન્ડ કરું, બિકોઝ હવે બેટરી ડિસ્ચાર્જ થવાની તૈયારીમાં છે. જો ગાઈઝ તો આપણે પહોંચી ગયા છે મૂડી. આ સીધો રસ્તો જે જાય છે એ જાય છે ચોટીલા અને આ રાઈટ હેન્ડ સાઈડ જે ટર્ન લઈએ જો તમે જોઈ શકો છો આ ગેટ છે મૂડીનો. તો જો ગાઈઝ આ છે સરલા ગામ. તો થયું કે થોડું વિઝિટ કરું અને તમને બતાવું. જો આ ગ્રામ પંચાયત છે અને અહીંયા લખેલું છે આઈ લવ સરલા. તો આ છે સરલા ગ્રામ પંચાયત અને આ સરલા ગ્રામ પંચાયતનો મેન ગેટ. જો મારી સાથે છે હિતેન. હાય. આ રહ્યા મયંકભાઈ. મયંકભાઈ અને આ રહ્યો અમારો વીરુ. તો ચલો મળું તમને આગળ. અહીંયા છે ને અમને અમારા પેટ્રોની જેમ 2 પેટ મળી ગયા છે અને એ બી બહુ જ ક્યુટ છે બંને. સો ફાઇનલી તમે વિડીયો પૂરો જોઈ જ લીધો હશે અને વિડીયો પૂરો જોવાથી તમને એક આઈડિયા પણ આવ્યો હશે કે વિડીયો થોડો લેન્ધી બન્યો છે. લેન્ધી બનાવવાની પાછળ બી રીઝન હતું બિકોઝ લગ્નને બધા જ મતલબ જે કહેવાય ને સીન ક્રિએટ કરવાના હતા. સો જાણી જોઈને વિડીયો લાંબો બનાવ્યો છે. સો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલ વાગી ગયા છે રાતના 10:30 અને હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું મારી સાસરી એટલે કે ગામ સરલાથી. જે આગળની ક્લિપમાં મેં તમને બતાવ્યું છે કે હું સરલા ગામમાં છું. સો બસ એ આશા સાથે તમને પણ શુભરાત્રી. પણ હા મિત્રો, જો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.